ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર મુસાફરોના ચોરાયેલ કે ખોવાયેલા સામાનને શોધી કાઢવા બાદ રેલવે પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત કરાઈ રહ્યા છે। ત્યારે તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ રેલવે પોલીસે 105 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। રેલવે સ્ટેશનો કે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની સાથે સામાન ખોવાઈ જતોની ફરિયાદો થતી હોય છે। ત્યારે પશ્ચિમ રેલવે સુરત વિભાગના સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનો દ્વારા CEIR પોર્ટલ દ્વારા મોટી સંખ્યામાં મોબાઈલ શોધી કાઢ્યા હોય તે મોબાઈલ નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલની ઉપસ્થિતિમાં તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કર્યા હતા। 19,78,000થી વધુની કિંમતના 105 મોબાઈલ ફોન પરત કર્યા હતા, જેમાં સુરત રેલવેના 78, વાપીના 12, ભરૂચના 11 અને વલસાડના 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત મળતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે। આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે। જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય, એના પછી તપાસ કરવામાં આવશે। અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો। અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરાવવાનો છે। અલગ અલગ મોબાઈલ ફોન ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાંથી પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને તેરા તુझको અર્પણ કાર્યક્રમ થકી પરત કર્યા છે।